Painted, painless learning. તો પેલો દાખલો કરીએ. જાગો છો બધા? શું કીધું દાખલામાં? કિંમત શોધો. શોધી લઈએ. શું કીધું આપણને? sin cos 30 વત્તા અને cos sin. તો જ્યારે દાખલો ગણો ત્યારે રફ વર્ક ની અંદર તમારે ગાંધી બાપુના 3 વાંદરા નાના નાના દોરી નાખવાના. બરાબર? અને પેલો વાંદરો કેનો? 30 નો, પછી 45 નો અને 60 નો. શું હતું ભાઈ? 2 √3 1 આ ઊભી લાઈન છે ને શું કહેવાય? સાબા. આડી લાઈન છે ને ત્રાસી છે ને. શું ગોતવાનું છે? sin sin. sin નું સૂત્ર સાબાના છેદમાં 60 છે એટલે કેવો વાંદરો? પેલો, બીજો કે ત્રીજો? સાબા કેટલા? કર્ણ કેટલા? તો sin 60 ની કિંમત કેટલી થાય? √3 ના છેદમાં cos 30. cos નું સૂત્ર 30 છે. કયો વાંદરો? પેલો. કયો વાંદરો? પાબા કેટલા? કર્ણ કેટલા? તો કેટલા મૂકવાના? √3 ના છેદમાં sin 30. sin નું સૂત્ર 30 કીધું એટલે કેટલા વાંદરો? સાબા કેટલા? કર્ણ કેટલા? 1 ના છેદમાં cos 60. cos નું સૂત્ર cos ક્યાં વાગે? cos નું સૂત્ર 60 કીધું. કેટલામાં વાંદરો? પાબા કેટલા? કર્ણ કેટલા? 1 ના છેદમાં સાદુરૂપ આપી દઈએ. √3 ગુણ્યા √3 એટલે 3. 2 દુ 1 એકુ 2 દુ 3 ને 1 4 ના છેદમાં 4 એકા. દાખલો પૂરો. હા ઈઝી કે નહીં? વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આ એમપી છે હો ભાઈ, બેઝિક મેથ્સ વાળા માટે. પેલો, બીજો અને 5મો દાખલો. બીજો દાખલો કરી નાખીએ. હાલો જાગો છો બધાય? ગાંધી બાપુ 3 વાંદરા ફરીથી દર લેવાના એટલે વાંધો આવે નહીં. ઓલો તમે ઓલો પલેસ લાવલ થયો, પલેસ લાવલ ઓલો કેવો ફીલ હેલા ફેલીમાં છે એવો. આમ મોઢું આમ છે, આમ આપણે આમ બનાવીએ. દાંડી બાપુને 3 વાંદલા. પેલો વાંદલો લીતનો, બીજો 45, ત્રીજો 60. પછી હું યાદ આપવાનું 2 √2 1 ઊભી લાઈન. થોડુંક આઘું કરું કા સમજાય ગયું? ઊભી લાઈન સાબા આ બાજુ કરીને કે ઊભી લાઈન આડી. ઓય પાડા નય તે કે પાડા લે બોલો પાબા અને આવડું આ ખાલી સમજવા માટે લખાવું છે એટલે ભૂલાઈ ન જાય. બોલો 2 એમ નામ 10 નું સૂત્ર સાબાના છેદમાં બાબાને જ જવાનું. એ તો વિચારમાં આવ્યા કે હું કેટરીના કે ફરે બાબા જાઉં છું. એટલે અહીંયા ધ્યાન રાખ ની કેટરીના છે. હાલો 10 નું સૂત્ર શું છે? સાબાના છેદમાં 45 કીધું. કયો વાંદરો? પેલો, બીજો, ત્રીજો? સાબા કેટલા? કેટલા? પાબા કેટલા? 1 ના છેદમાં એટલે 1 મૂકી શકાય. એટલે 1 નો વર્ગ. વર્ગ કેમ? કારણ કે 10 સ્ક્વેર છે એટલે જે જવાબ આવે એને હું મૂકવાનો? વર્ગ મૂકવાનો. cos સ્ક્વેર 30. cos નું સૂત્ર પાબાના છેદમાં. ઓકે, પણ cos કેવા? 30. પેલો વાંદરો. પાબા કર્ણ ક્યાં છે? ઠીક, મને આવડે નહીં હો. √3 ના છેદમાં પણ કેમાં મૂકવાનું? કાઉન્સમાં. √3 ના છેદમાં એનો સ્ક્વેર કરવાનો. માઇનસ sin 60. sin નું સૂત્ર સાબા કેટલા? કર્ણ કેટલા? √3 ના છેદમાં મૂકી દો અહીંયા
રૂટ 3 ના છેદમાં એનો વર્ગ 2 એમનેમ 1 નો વર્ગ રૂટ 3 નો વર્ગ 2 નો વર્ગ રૂટ 3 નો વર્ગ 2 નો વર્ગ વત્તે ઓછે 2 એકા દાખલો પૂરો. આ 2 માર્ક્સ ના આઈએમપી દાખલા. બોર્ડમાં આવો દાખલો એકાદો ભટકાય હાવ ઈઝી. નાના બાવને આવડે ને એવું હેલું. હાલો ગાંધી બાપુના ફરીથી 3 વાંદરા. વાંદરા વગર તો દાખલા આગળ હાલે જ નહીં. હાલો હું યાદ રાખવાનું તો હું ભૂલી ગયો. રૂટ 3 1 ઊભી લાઈન છે ને શું કહેવાય? વાહ અકુબા જાદુગર. બધે હારે બોલ. પછી આડી લાઈન છે ને બાબા. હા પછી આ ત્રાસી લાઈન છે ને. ઓકે હવે કોસ 45 કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. કોસ નું સૂત્ર શું છે ભાઈ? પાબાના છેદમાં પાબા કેટલા કર્ણ કેટલા? 45 કીધું એટલે વચ્ચેના વાંદરામ જોઈએ છે 1 ના છેદમાં. હાલો કોઈને આમાં કઈ ડાઉટ? ઓકે બીજું શું છે ભાઈ? sec 30. પેલા બધાની કિંમત ગોતી લઈએ પછી દાખલામાં ડાયરેક્ટ મૂકી દેશું. sec કોનું ઊંધું? કોસનું. એટલે આનું સૂત્ર શું થાય? કર્ણના છેદમાં પાબા. હાલો 30 એટલે કેટલા વાંદરો? પેલો કર્ણ કેટલા? પાબા કેટલા? તો જવાબ કેટલો આવે? 2 ના છેદમાં. પછી શું છે? cosec 30. કોસેક કોણ ઊંધું? સાઈન નું. એટલે કર્ણના છેદમાં સાબા. બોલો કર્ણ કેટલા? 2. 30 કીધું છે એટલે પેલામાં જ જોશું. સાબા કેટલા? 1. 2 ના છેદમાં. હાલો ડન છે મૂકી દઈએ. ખાલી 2 મૂકી શકાય પણ 1 એટલા માટે મૂકું કારણ કે વચ્ચે પ્લસ છે એટલે લસા લેવો પડશે. હાલો જગતની માલિપા મારા બાઈઓ અને ભાઈઓ. હાલો cos 45. cos 45 નો જવાબ 1 ના છેદમાં. હાલો આગળ વ્યા જઈએ ભાઈ. કોઈને કઈ ડાઉટ નહીં? છેદમાં sec 30. sec 30 નો જવાબ 2 ના છેદમાં વત્તા cosec 30 2 ના છેદમાં 1. તો ખાલી હું 2 મૂકું તોય હાલે ને અને 2 ના છેદમાં 1 મૂકો તોય વાંધો નથી. ઓકે જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો 1 ના છેદમાં રૂટ 2 એમનેમ રાખવાનું અને એના છેદમાં શું કરવાનું? તો જો અહીંયા લસા લેવાનો કારણ કે છેદ હરખા હોય તો જ સરવાળો થાય. તો લસા કેમ લેવાય? 2 એમનેમ વત્તા રૂટ 3 નો ગુણાકાર 2 સાથે એટલે 2 રૂટ 3 એના છેદમાં 2 નહીં સોરી અહીંયા કેટલા છે? રૂટ 3 એના છેદમાં છેદ એમનેમ રાખવાનો. છેદ રૂટ 3 હતો એટલે રૂટ 3 મૂક્યું. હજી એકવાર સમજાવું. 2 એમનેમ 2 નો ગુણાકાર રૂટ 3 નો ગુણાકાર 2 સાથે એટલે 2 રૂટ 3 અને છેદમાં રૂટ 3 એમનેમ. કોઈને કઈ ડાઉટ? ઓકે આગળ વ્યા જઈએ. આ ભાંગાકારમાં કહેવાય ને છેદમાં છે એટલે સ્ટેપ કેમાં કહેવાય? એને હું ગુણાકારમાં ફેરવું તો ધ્યાન રાખો બચ્ચાઓ. 1 ના છેદમાં રૂટ 2 એમનેમ ગુણ્યા જ્યારે એને હું રેસિપ્રોકલ મીન્સ કે ભાંગાકારમાંથી ગુણાકારમાં ફેરવીશ ત્યારે વ્યસ્ત થઈ જશે એટલે રૂટ 3 અંશમાં આવી જશે અને છેદ થઈ જશે 2 રૂટ 3. પણ 2 રૂટ 3 છે તો હું આમે મૂકી શકું ને 2 રૂટ 3 વત્તા 2. આ મૂકી શકાય? વત્તા છે 5 વત્તા 2 7 થાય. તો આમે મૂકી શકું 2 વત્તા 5 7 થાય. તો જ્યારે તમે આ દાખલા ગણતા હોય ત્યારે ધ્યાન રાખવાનું કે 2 વત્તા 2 રૂટ 3 માં વચ્ચે પ્લસ હોય ને તો મોટું પદ આગળ લઈ લેવાનું નાનું પદ પાછળ લઈ લેવાનું. એટલે 2 રૂટ 3 મોટા હતા એટલે મેં એને આગળ લઈ લીધા 2 ને ક્યાં લઈ લીધા? પાછળ. આ ભાંગાકારમાં હતું એને ગુણાકારમાં ફેરવ્યું એટલે રૂટ 3 ઉપર આવી ગયું અને 2 રૂટ 3 વત્તા 2 નીચે આવી ગયું. કોઈને કઈ ડાઉટ? ઓકે હવે આ બધું જવા દઉં છું રમકડા બધાય કારણ કે દાખલા હવે અહીંયાથી દાખલો શરૂ થાય છે. આમ જુઓ તો દાખલાનો જવાબ આવી ગયો કહેવાય. પણ ગણિતનો 8મા અને 9મા ચેપ્ટરનો નિયમ છે કે છેદમાં કોઈ સંખ્યા રૂટમાં હોવી જોઈએ નહીં. શું નિયમ છે? છેદમાં કોઈ પણ સંખ્યા રૂટમાં હોવી જોઈએ નહીં. તો અહીંયા જુઓ છેદમાં રૂટ 2 છે. અહીંયા શું છે? રૂટ 3 છે. તો આપણે શું કરવું પડશે? તો કે છેદમાંથી આ રૂટ 2 અને રૂટ 3 કાઢવું પડશે. તો સાહેબ કેમ કાઢવાનું? તો ભાઈ તમે લોકો 9મા ધોરણના પહેલા ચેપ્ટરમાં શીખી ગયા છો છેદનું સમયકરણ. શું શીખી ગયા છો? સમયકરણ. તમે કહો લે સાહેબ ઈ તો અમે 9માં ભણ્યા કાલ ખાધું ઈ નથી યાદ
નવ મન ક્યાંથી યાદ હોય? તો ચિંતા કરવાની જરૂર છે નહીં. હું શીખવાડું છું શું કરવાનું. જો બચ્ચાઓ પહેલા એમને મૂકી દઉં છું 1/√2 ગુણ્યા √3 એના છેદમાં 2√3 વત્તા 2. આ જ સ્ટેપ એમને મૂક્યું. હવે છેદનું સમીકરણ કરવા માટે મને છેદમાંથી √2 કાઢવા છે તો એક વખત મારે √2 ઉપર મૂકવા પડે ને એક વખત નીચે મૂકવા પડે. તો √2 નો ગુણાકાર થાય એટલે 2 આખા થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? તો હું ખાલી છેદમાં √2 ન મૂકી શકું. છેદમાં મૂકું તો ક્યાં મૂકવાનું? અંશમાં. હવે મારે અહીંયાથી √3 કાઢવા છે તો આ પ્લસ વાળું કાઉન્સ છે તો મારે માઇનસ વાળું મૂકવું પડે. 2√3 - 2 અને છેદમાં તે 2√3 - 2. સમજાણું? તો જેથી કરીને 2√3 ગુણ્યા 2√3 કરશું એટલે રૂટ શું થઈ જશે? નીકળી જશે. પણ જ્યારે આવું બ્રેકેટ હોય તો ધ્યાન રાખવાનું પ્લસ વાળી નિશાની હોય તો કયું મૂકવાનું? જે નીચે મૂકો એ ઉપર. અગર અહીંયા માઇનસ હોત તો અહીંયા કયું મૂકાય? પ્લસ. જે નીચે મૂકો એ ઉપર. એટલું સમજાઈ ગયું? બસ હવે દાખલો પૂરો. હવે જો 1 ગુણ્યા √3 એટલે √3 એમ નામ. કોઈને કઈ ડાઉટ? પેલા અંશનો ગુણાકાર કરીને 1 ગુણ્યા √3 √3 ગુણ્યા 2 એટલે √6. 2 રૂટમાં છે એટલે ગુણાકાર થાય 3 × 2 = 6. એના કાઉન્સમાં તો કે ભાઈ 2√3 - 2. એના કઈ ચાળા કરતા નથી. ડન છે? આગળ વ્યા જઈએ. હજી એક વખત નો સમજાણું તને. 1 ગુણ્યા √3 એટલે √3 √3 ગુણ્યા √2 એટલે 3 × 2 = 6 એટલે √6 મૂક્યું ને આ કાઉન્સ એમને મૂક્યું. સમજાઈ ગયું? આગળ વ્યા જઈએ. √2 અને √2 એટલે 2 આખા થઈ ગયા ભાઈ. થાય કે નહીં? √2 એટલે √2 શું થાય? 2 આખા. હવે જો આ બે કાઉન્ટ છે એક પ્લસ વાળું ને એક તો અહીંયા શું થાય ભાઈ? 2√3 વત્તે વચ્ચે 2 વર્ગ. થાય કે ન થાય ભાઈ? હા કે ના? પાકું 100%. આને હું રાખું છું મોટા કાઉન્સમાં. ડન છે? કોઈને કઈ ડાઉટ છે? હજી એક વખત. √2 એટલે 2 થઈ ગયા. પછી અહીંયા 2√3 2 વખત છે એટલે એનો વર્ગ વત્તે ઓછે ઓછા 2 વખત 2 છે એટલે 2 નો વર્ગ. હવે અહીંયા ધ્યાન રાખજો. હવે આમાં એવું છે કે આમાં કોમન શું છે ને? કોમન 2. તો 2 કાઢી લઉં. 2 કોમન કાઢું ભાઈ. 2 ગુણ્યા √6 એમ નામ. આમાંથી 2 કોમન નીકળ્યા એટલે √3 વધ્યું માઇનસ 2 એકા ટપો પડ્યો? પડ્યો કે ન પડ્યો? હજી એક વખત. √6 એમને મૂકી દે. આટલું તો ખબર પડી ગઈ. 2 સામાન્ય થાય 2 નીકળી ગયા એટલે અહીંયા વધ્યું કોણ? √3 માઇનસ એમને 2 ના ઘડી આમ 2 ક્યારે આવે? એટલે 1 મૂક્યું. ડન છે? હું ધીમે ધીમે એટલે કરાવું કે બધું આપણને ખબર પડવી જોઈએ. 2 એમ નામ ભાઈ. કાઉન્સમાં 2√3 નો વર્ગ 2√3 નો વર્ગ તો 2 નો વર્ગ 4 √3 નો વર્ગ 3 4 તેરી કેમ કર્યું? 2√3 નો વર્ગ. હજી એક વખત 2 નો વર્ગ. બધાને જવાબ 2 નો વર્ગ √3 નો વર્ગ 4 તેરી એટલે કેટલો જવાબ આવ્યો? 12. એટલે અહીંયા મૂકી દઉં 12 માઇનસ 2 નો વર્ગ. કોઈને કઈ ડાઉટ? 2 ઉડી ગયા. તો જવાબ હું વધ્યો? √6 કાઉન્સમાં √3 - 1 અને 12 માંથી 4 જાય એટલે કેટલા વધ્યા? દાખલો થઈ ગયો પૂરો. હજી એક સ્ટેપ છેલ્લું પછી પૂરું. હવે શું કરવાનું? √6 નો ગુણાકાર કાઉન્સ સાથે કરી લે. 6 તેરી 18 એટલે √18 માઇનસ 6 એકા એટલે √6 એના છેદમાં 8. હા કે ના? 18 છે 18 √18 એટલે આપણે આમ લખી શકીએ 9 × 2 9 નું વર્ગમૂળ અને 2 નું ન નીકળે એટલે 18 ની જગ્યાએ શું મૂકી શકીએ? 3 √2 માઇનસ √6 એના છેદમાં. દાખલો થઈ ગયો પૂરો. આ જવાબ છે ને મસ્ત મજાનો. આ છે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે. બેઝિક વાળાને કરવાનું નો પૂછાય 99%. 1% પૂછાણો તો તમારે કેમાં કાઢી નાખવાનો? ઓપ્શનમાં. કારણ કે 13 માંથી તમારે 9 દાખલા લખવાના 4 દાખલા ઓપ્શનમાં નીકળે. જો કદાચ આવો પૂછાણો હોય તો તમે ઓપ્શનમાં કાઢી શકો. લગભગ બેઝિક મેથ્સ વાળાના આવા દાખલા પૂછાતા નથી. આગળ વ્યા જઈએ. પેલી આપણે બધી કિંમત ગોત્યા. sin 30 ની કિંમત ભાઈ અહીંયા ગોતતો જાવ. કેમ? પછી ભૂઈ નાખશું. sin નું સૂત્ર સાબાના છેદમાં. આ ઊભી લાઈન છે ને શું કહેવાય? સાબા. આડી લાઈન અને તો sin 30 ની કિંમત. sin નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ. 30 માં જોઈએ સાબા 1 કર્ણ શું મળે?
પછી શું છે 10 45 કેટલું છે 10 45 એક પણ એકના છેદમાં એક મૂકીએ કે નહીં તો આપણને યાદ છે આમ બી જુઓ તો સાબાના છેદમાં પાબા એકના છેદમાં એક પછી શું છે કોસેક 60 કોસનું સૂત્ર કર્ણના છેદમાં કર્ણ કેટલા સાબા કેટલા બેના છેદમાં બધી કિંમત અહીંયા ગોતી લઈએ પછી ડાયરેક્ટ મૂકી દેશું સેક 30 સેકનું સૂત્ર તો કે કર્ણના છેદમાં પાબા કર્ણ કેટલા 2 પાબા કેટલા 2 ના છેદમાં પછી કોસ 60 કોસનું સૂત્ર પાબાના છેદમાં કર્ણ પાબા કેટલા કર્ણ કેટલા 1 ના છેદમાં 2 પછી શું છે કોટ 45 કોટનું સૂત્ર પાબાના છેદમાં સાબા પાબા કેટલા સાબા કેટલા એટલે 1 ના છેદમાં બધી કિંમત મૂકી દઈએ હાલો બોલો 37 ની જગ્યાએ કેટલા મૂકું 1 ના છેદમાં 2 પછી વધતા છે ને 10 45 કેટલા મૂકું 1 ના છેદમાં કોસેક 60 2 ના છેદમાં કોઈને કઈ ડાઉટ હાલો સેક 30 ની કિંમત 2 ના છેદમાં ઓકે વત્તા કોસ 60 1 ના છેદમાં કોટ 45 1 ના છેદમાં હવે સરવાળો કરવો હોય કે બાદબાકી કરવી હોય નિયમ શું છે છેદ હરખા હોવા જોઈએ ભાઈ તો છેદમાં આપણે લસા લેવો પડશે તો છેદમાં અહીંયા 2 છે 1 છે અને √3 છે હવે આ પૂછી નાખું ને હાલો આની વાર્તા થઈ ગઈ પૂરી એટલે વચ્ચે કોઈ નડાનડ ન કરે આપણને હાલો ભાઈ હવે અહીંયા છે 2 1 અને √3 એટલે 2 ગુણ્યા 1 ગુણ્યા √3 કરું છું લસા ગોતવા માટે લસા કેમ લેવો એ શીખવાડું છું 2 કા એને √3 મતલબ શું થાય તો મતલબ એવો થાય કે બધાયના છેદમાં શું કરવાનું 2 √3 કરવાનું કેમ કર્યું સાહેબ 2 1 અને √3 ત્રણેયનો ગુણાકાર કર્યો 2 √3 આવ્યું હવે સાહેબ શું કરવાનું જાગતા રહેજો હું તો અભણનો દીકરો 1 ના છેદમાં 2 છે મારે છેદમાં કરવું શું ન બોલે ની માના હા 2 √3 તો 2 છે કોણ નથી તો અંશમાં √3 મૂકવાના છેદમાં √3 મૂકવાના હા કે ના ઓકે વત્તા 1 ના છેદમાં 1 કોણ નથી સાહેબ 2 નથી અને છેદમાં મૂકવાના બોલો બોલો બાપા બોલો -2 ના છેદમાં √3 જોવો ભાઈ કોણ છે √3 કોણ નથી સાહેબ 2 તો ઉપર છે ને ઉપર વાળા નહીં જોવાનું કોનું જોવાનું નીચેનું 2 નથી ઉપર એ 2 હવે જેવું આપણે અંશમાં કર્યું સેમ ટુ સેમ છેદમાં જો અહીંયા √3 અહીંયા 2 અહીંયા 1 2 એકા એને ગુણ્યા √3 એટલે શું થાય તો મતલબ એવો કે અહીંયા છેદમાં કેટલા કરવાના તો કોણ છે 2 ના છેદમાં √3 છે કોણ નથી છેદમાં મૂકો હા કે ના વત્તા 1 ના છેદમાં 2 કોણ નથી ભાઈ છેદમાં મૂકો હાલો વત્તા 1 ના છેદમાં 1 કોણ નથી ભાઈ હા છેદમાં મૂકો આવું બોલતા આવડે દાખલા ન આવડે હવે આપણે સાદું રૂપ આપી દઈએ બરાબર જાગો છો ને હજી તો 2 સ્ટેપ જ ત્યાં √3 એકા ગુણાકાર કરીએ દેખાઈશ હા તો પછી કેતો ને કે દેખાતું ના થાય હાલો 1 ગુણ્યા 2 √3 એટલે ઓછા 2 દુ અને છેદ હરખા થઈ ગયા એટલે એકવાર મૂકીએ કઈ 2 √3 એમ હા કે ના એના છેદમાં આનો ગુણાકાર 2 દુ ઓકે વત્તા √3 એકા વત્તા 2 √3 ગુણ્યા 1 એના છેદમાં છેદ હરખા એટલે હા કે ના ઓકે તો સાહેબ હું વૈધું હે શીખવાડું બાપા હું વૈધું હાલો હવે જરાક જોજો મને આવડે નહીં બહુ હું તો અભણ માણા આ √3 ની આગળ કાંઈ નથી એટલે 1 મૂકી શકાય તો 1 √3 વત્તા 2 √3 એટલે કેટલા થાય 3 √3 - 4 અહીંયા -4 હતા ને એટલે સેમ ટુ સેમ આ √3 ની આગળ કાંઈ નથી એટલે 1 આની આગળ 2 છે 2 √3 વત્તા
3 રૂટ ઓકે ભાઈ પછી આ 4 આપણે પાછળ મૂકીએ કે ને વત્તા હાલો અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ આમ જોવો તો આ દાખલો અહીંયા પૂરો થઈ ગયો પણ 8મા ચેપ્ટરમાં 9મા ચેપ્ટરમાં પાછો માર ડોહો નિયમ છેદમાં રૂટમાં સંખ્યા હોવી જોવે તો ઈ નિયમ છે એટલા માટે દાખલો આગળ કરવો પડે બાકી અહીંયા દાખલાનો જવાબ શું થઈ ગયો આવી ગયો તો હવે નિયમ છે તો કરવું તો પડશે તો શું નિયમ છે તો કે છેદમાંથી રૂટમાંથી કાઢો તો સમીકરણ કરવું પડે તો એના માટે શું કરશું તો કે મેં તમને કંઈક આવું શીખવાડ્યું હતું કે પ્લસ વાળું બ્રેકેટ હોય માઇનસ વાળું બ્રેકેટ છેદમાં મૂકવાનું એટલે 3 રૂટ 4 ના છેદમાં 3 રૂટ 3 માઇનસ 4 છેદમાં મૂકવાનું અને આ બ્રેકેટ હતું એમને મૂક્યું ખાલી પ્લસ હતું તો જે નીચે મૂકો તો ઉપર એ માઇનસ બરાબર માઇનસ છે તો અહીંયા પ્લસ નહીં મૂકવાનું અંશનું નહીં જોવાનું ક્યાંનું જોવાનું પ્લસ હોય તો માઇનસ જે નીચે મૂક્યું ઉપર તો ઉપર જુઓ આ બે બ્રેકેટ હરખા થઈ ગયા તો કેટલી વાર મૂકવાનું એક વાર અને ઉપર વર્ગ મૂકીએ કે ને 3 રૂટ 3 ઓછા 4 એનો વર્ગ કેમ એનો વર્ગ થઈ ગયો કારણ કે બે બ્રેકેટ કેવા છે હવે નીચે વાળાનું સાદું રૂપ આપીએ 3 રૂટ 3 બે વખત એટલે એનો વર્ગ કરવાનો 3 રૂટ 3 નો વર્ગ વધતે ઓછે 4 બે વખત એટલે 4 નો વર્ગ હે સાહેબ હે હા રૂટ 3 ઊભી રહે હો ભાઈ એટલે એ ઊભો રહે સોરી વરુણ હાસું બોલાઈ ગયું ભાઈ હાલો આગળ લે સાહેબ અહીંયા ઉપર તો તમે વર્ગ મૂક્યું ને હેઠે અલગ અલગમાં વર્ગ મૂક્યું એવું કેમ કારણ કે ઉપર કાઉન્ટ સરખા હતા એટલે વર્ગ નીચે પ્લસ અને માઇનસ વાળું હતું એટલે 3 રૂટ 3 ગુણ્યા 3 રૂટ 3 કરવાના એટલે ઓલું હતું ને તમને ખબર હોય તો a માઇનસ બી અને a પ્લસ બી તો એનો વર્ગ વત્તે ઓછા અને તો એ નિયમ અહીંયા નીચે લાગુ પડ્યો ડન થઈ ગયું હા કે ના કોઈ ડાઉટ છે પાકું હવે આપણે 7મા ચેપ્ટરમાં શીખી ગયા 8મા ધોરણમાં શીખ્યા અને 9મા ધોરણમાં શીખ્યા અને 10માં તો શીખ્યા જ છીએ કે a માઇનસ બી નો વર્ગ હોય તો શું કરવાનું a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ આ a છે ને આ બી છે ને આપણે 7મા ચેપ્ટરમાં આવું શીખ્યા હતા પહેલા છેલ્લે વચ્ચે ત્રણેયનો ગુણાકાર તો ઈઝી રે સૂત્ર પ્રમાણે લાંબી કઈ માથાકૂટ કરવી ન પડે એકચ્યુઅલી સૂત્ર જ છે બીજું કાંઈ નથી તો પહેલાનો વર્ગ એટલે આપણે કરીએ 3 રૂટ 3 એનો વર્ગ માઇનસ છેલ્લે હંમેશા વધતા છેલ્લાનો વર્ગ એટલે કોનો વર્ગ કરવાનો 4 નો વચ્ચે ત્રણેયનો ગુણાકાર કોણ 3 તો કે 2 4 અને 3 રૂટ 3 તો અહીંયા ગુણાકાર કરીએ 2 ચોક 8 8 તેરી 24 એટલે વચ્ચે શું આવે 24 રૂટ 3 એના છેદમાં આ સ્ટેપ એમ નામ રાખીએ ભાઈ 3 રૂટ 3 નો વર્ગ અને માઇનસ 4 નો વર્ગ આગળ વ્યા જાય છેલ્લું સ્ટેપ દાખલો પૂરો થઈ ગયો 3 રૂટ 3 નો વર્ગ કેટલો થાય ભાઈ 3 રૂટ 3 નો વર્ગ તો 3 નો વર્ગ 9 થાય રૂટ 3 નો વર્ગ 3 થાય 9 તેરી તાનો જવાબ કેટલો આવે 3 રૂટ 3 વર્ગ નો 27 હા કે ના માઇનસ 24 રૂટ 3 વત્તા 4 નો વર્ગ હા 3 રૂટ 3 નો વર્ગ માઇનસ 4 નો વર્ગ હા કે ના હવે 27 માં 16 નાખો એટલે કેટલા થાય 43 થાય કેટલા થાય ભાઈ થાય ને 6 6 12 ને 13 વધી પડી 1 2 ને 1 3 ને 4 હા 27 માં 16 નાખો એટલે 43 આ એમને માઇનસ 24 રૂટ 3 અને 27 માંથી 16 કાઢો એટલે વધે 11 દાખલો થઈ ગયો છેદમાંથી નીકળી ગયો રૂટ ખાલી 11 આવ્યો તો અહીંયા દાખલો આપણો પૂરો થાય ડન હજી એક દાખલો આવો બાકી પછી આપણે કાલ ખાલી ખરા ખોટા કરવાના રે હવે જુઓ ભાઈ સેમ ટુ સેમ જેમ ઓલો દાખલો કર્યો એમ આ કરવાનો પણ ઓલા કરતા થોડો ખેલો કે થોડો અઘરો એ આપણે હમણાં જોઈએ ગાંધી બાપુના કેટલા વાંદરા 3 આ પેલો બીજો અને ત્રીજો બરાબર ને હાલો પેલો વાંદરો કેટલાનો 30 45 60 શું યાદ રાખવાનું 2 રૂટ 2 2 રૂટ 3 1 રૂટ હવે ડાયરેક્ટ કિંમત બોલશો આપણને કીધું 5 એમનેમ કોસ 60 કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર મને કયો હાલો કોસ 60 માં શું આવે પાબાના
છેદમાં કર્ણ પાબા 1/, √3 નહીં, √3 તો સાબા છે, આડી લાઈન છે, આ પાબા છે, એટલે 1/, તો અહીંયા લખી નાખીએ 1/2 એનો વર્ગ. 4 એમનેમ. સેક નું સૂત્ર તો કે કર્ણના છેદમાં પાબા, બરાબર ને? તો અહીંયા કેટલા મૂકી દીધું? sec 30, કર્ણ કેટલા? પાબા કેટલા? એટલે અહીંયા કેટલા આવશે? 2/, -10 45 તો ખબર જ છે, કેટલી? હા, વર્ગ કર લો. હાલો, અહીંયા કેટલો આવશે? 1. તો અહીંયા આપણે 1/1 મૂકીએ છીએ. હે સાહેબ, ખાલી 1 મૂકીએ તો નો હાલે, પણ કદાચ આપણે લસા લેવો હોય તો આપણને ઈઝી પડે, એટલા માટે મેં 1/1 મૂક્યું. આને હું હરખું લખી નાખું. 5 એમનેમ 1/2. હાલો, ડન છે. આ તો અંશ, હજી છેદમાં બાકી ભાઈ. છેદમાં શું છે? sin 30. sin નું સૂત્ર સાબાના છેદમાં કર્ણ, સાબા 1 કર્ણ 2, 1/2 એનો વર્ગ, વત્તા cos 30 પાબાના છેદમાં પાબા કેટલા? √3, કર્ણ કેટલા? 2, √3/2 એનો વર્ગ. હમણાં તો આ છેદ ઉડી જ જાય આગળ, જો મજા આવશે, હું શીખવાડું. 5 એમનેમ 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. કોઈને કઈ વાંધો? તમને ન હોય તો મને શું હોય? 4 એમનેમ 2 નો વર્ગ, હા, √3 નો વર્ગ, હા, 1 નો વર્ગ, 1 નો વર્ગ. તમને કોઈને વાંધો નહીં? તો મને નથી વાંધો. આગળ 1 નો વર્ગ, 2 નો વર્ગ, √3 નો વર્ગ, 2 નો વર્ગ. હા કે ના? આગળ વ્યા જઈએ. 5 એકા એના છેદમાં ચોકે એના છેદમાં 1/, એના કઈ શાળા કરતા નથી. હવે જરાક ધ્યાનથી જુઓ, છેદ હરખા, તો અંશનો સરવાળો કરો. 3 ને 1, 4/4, તો છેદમાં કઈ ન વધ્યું, 1 વધ્યું. તો એનો કઈ મતલબ એવો કે છેદને હવે ધ્યાનમાં લેવાનો. સમજાણું કે નહીં? તો લ્યો, દાખલો પૂરો થઈ ગયો. હવે સાદું રૂપ આપવાનું ખાલી. 5/4 વત્તા 16/3 -1/, અહીંયા છેદ ઉડી ગયો. 4 એકા 4, એટલે છેદમાં 1 હોય એટલે એ કઈ ગણાય નહીં. બીજો ડાઉટ હોય તો બોલી જા. પાકું? ખા બાજુ વાળી ના હા ગઈ. હાલો આગળ વ્યા જઈએ. હવે લસા લઈએ. લસા લેવા માટે આપણે 3 અને 4 નો ગુણાકાર કરો એટલે કેટલા થાય? 12. લસા કેટલો નીકળે બેટા? 12. લસા કાઢવા માટે છેદનો ગુણાકાર કરવાનો. 4 તેરી 12 એકા, મતલબ એવો કે બધાને છેદમાં 12 ભેગા કરવા છે. તો હું 4 ને કોની હારે ગુણું તો 12 થાય ભાઈ? 3 હારે. તો અહીંયા છેદમાં 3 અને અંશમાં 3. અહીંયા 16/3. 3 ને કોની હારે ગુણવાના? છેદમાં મૂકવાના. 1 ને કોની હારે ગુણવાના? 12 સાથે. 12 એકા, બધાને છેદમાં 12 થઈ ગયા. 4 તેરી 12, 3 ચોકું 12, 12 એકા 12. હવે અંશનો ગુણાકાર કરો. 5 તેરી 16 ચોક 64. આવડ્યું ભાઈ. 12 એકા અને છેદમાં 12 નો ઉડે, માઇનસ છે વચ્ચે. ગુણાકાર હોય તો ઉડે. ઉગી ગયા એમ ઉડતા હોય. હાલો હવે 15 અને 64 નો સરવાળો કરો. ઉડાડવું જ છે બધું આમ. 5 ને 4 9, 6 ને 1 7. કેટલા આવ્યા? 79. -12 કરીએ ભાઈ. તો હવે 9 માંથી 2 જાય 7, 6 માંથી 7 માંથી 1 જાય એટલે 6. એટલે જવાબ આવે 67/. દાખલો થઈ ગયો પૂરો. આપણે ગાંધી બાપુના 3 વાંદરા મેં તમને શીખવાડ્યા હતા, જેમાં પહેલો વાંદરો હતો 30 નો, બીજો હતો 45 નો અને ત્રીજો હતો 60 નો. આપણે આવી રીતના યાદ રાખ્યું હતું. 2 √2 2 √3 1 1 1 √3. સાબા કોને કહેવાય? તો કે થીટાની સામેની બાજુ ઊભી લાઈન છે, સાબા છે. આવડું આ છે પાબા, આડી લાઈન, અને આ જે છે એ કર્ણ. હવે દાખલો ગણીએ છીએ, ધ્યાન રાખજો. શું કીધું છે ભાઈ? 2 10 30. પેલા રકમ લખી નાખીએ. એના છેદમાં 1 વત્તા 10² 30. આપણે કહેવાનું છે
કે cos 60 આવે, tan 60 આવે કે sin 30 આવે કે sin 60 આવે? શું જવાબ આવે એ કહેવાનું છે. તો પહેલા તો કિંમત મૂકીને દાખલો ગણવાનો અને પછી આપણે જોઈએ કે શું કરવાનું એમ. 3 કિંમત યાદ રાખો જે 9મા ચેપ્ટરમાં તમને કામ આવશે. 9મા ચેપ્ટરની અંદર આખું ચેપ્ટર જે છે પહેલા 1 2 સમ મૂકીને tan 30, tan 45 અને tan 60 આ 3 કિંમત લગભગ ચોથા દાખલાથી લઈને 16 દાખલા કે એમ કંઈક છે બધા દાખલામાં 3 માંથી એક કિંમત આવશે. તો યાદ રાખવાની tan 30 ની કિંમત થાય 1/√3. આ એક કિંમત યાદ રહી જાય તો બીજી બે યાદ રહી જાય. tan 30 ની કિંમત કેટલી છે? 1/√3. અંશમાંથી 1 લઈ લઈએ એટલે tan 45 થઈ ગયા. છેદમાંથી √3 લઈ લ્યો એટલે tan 60 થઈ ગયા. યાદ રહેશે? tan 30 ની કિંમત કેટલી? tan 45 ની, tan 60 ની તમારા લોકોને કોમેન્ટ કરવાની છે. ડન થઈ ગયું? યાદ રહેશે? તો અહીંયા આપણને દાખલામાં કીધું છે 2 એમનેમ tan 30 ની કિંમત કેટલી છે? 1/√3 એના છેદમાં 1 વત્તા tan સ્ક્વેર 30. tan 30 ની 1/√3 પણ સ્ક્વેર છે એટલે સ્ક્વેર મૂકવાનું. ડન થઈ ગયું? વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હવે 2 એકા જાગતા રહેજો. એના છેદમાં √3 એમનેમ છેદમાં 1 એમનેમ વત્તા એમનેમ 1 નો વર્ગ 1 થાય અને √3 નો વર્ગ 3 થાય. કોઈને કઈ ડાઉટ? હજી એક વખત 2 એકા 2 આ √3 છે છેદમાં એમનેમ 1 એમનેમ વત્તા એમનેમ 1 નો વર્ગ √3 નો વર્ગ 3. ડન થઈ ગયું? આગળ વ્યા જઈએ. હવે આ છેદ છે ને એનું સાદું રૂપ આપવું, અંશ એમનેમ રાખવાનું 2/√3 એમનેમ. ડન છે? હવે આપણે આનો લસા લઈએ અથવા તો બીજી ભાષામાં કહું તો ચોકડી ગુણાકાર કરીએ તો કેવી રીતના થાય? 3 એકા વત્તા 1 છે તો 3 માં 1 નાખો એટલે તો શું જવાબ આવ્યો? 4/. ખબર પડી કેવી રીતના આવ્યો? હજી એક વખત 3 એકા વત્તા 1 છે એટલે 1 ઉમેર્યા, ઓછા હોત તો માઇનસ કરો. 3 એકા 3 વત્તા 1 છે એટલે 3 માં 1 ઉમેર્યો એટલે 4. 4/3. આગળ વ્યા જઈએ. આ ભાગાકારમાં છે, એને આપણે કેવા ફેરવીએ? ગુણાકારમાં. તો અંશ એમનેમ 2/√3. આ ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવું છું તો વ્યસ્ત થઈ જશે. 3 જે છેદમાં છે એ અંશમાં આવી જાય ને 4 ક્યાં આવી જાય? છેદમાં આવી જાય. 2 દુ હા કે ના? તો હવે આ 3 જે છે એની જગ્યાએ આપણે આવી રીતના લખી શકીએ. 3 ની જગ્યાએ √3 ગુણ્યા √3. 3 ની જગ્યાએ મેં શું લખ્યું? √3 ગુણ્યા √3 અને છેદમાં કેટલા લખું છું? √3 ગુણ્યા √3. તો જવાબ કેટલો આવ્યો? √3/. જો આવો ઓપ્શન આપ્યો તો આપણે સિલેક્ટ કરી નાખત, વાર્તા થઈ ગઈ પૂરી. પણ અહીંયા એવું નથી કીધું. અહીંયા એમ કીધું √3/2 એની કિંમત આપણે ગોતવાની. કોની કિંમત છે ભાઈ? તો જુઓ કેવી રીતના કિંમત ગોતવાની, ધ્યાન રાખજો. 2 જવાબ શક્ય છે √3/2 એટલે. 3 વાંદરા જુઓ, કયા કયા વાંદરામાં √3 છે? પેલા વાંદરામાં છે, પેલા વાંદરામાં √3 ક્યાં છે? પાબામાં. હા કે ના? તો પાબા. 2 ક્યાં છે? કર્ણ. પાબાના છેદમાં કર્ણ. આ કોનું સૂત્ર છે ભાઈ? કોસ. પણ કોસ કેવા? પેલો વાંદરો છે એટલે 30. મતલબ એવો કે કોસ 30 ની કિંમત √3/2 થાય. અથવા હજી એક વાંદરામાં √3 છે. જુઓ કેમાં √3 છે? છેલ્લા. બરાબર. તો √3 ઈ કયા છે? સાબામાં છે. ઓકે, અહીંયા લખું સાબા. અને 2 ક્યાં છે ભાઈ? કર્ણમાં. તો સાબાના છેદમાં કર્ણ. આ કોનું સૂત્ર? સાઈન. પણ સાઈન કયું? સાઈન. તો 2 જવાબ શક્ય હશે. ક્યાં આપણને ઓપ્શનમાં cos 30 આપ્યું હશે?
અથવા સાઈન 60 આપ્યું હશે. જે ઓપ્શનમાં આપ્યું હોય ટીક કરવાનું. તો અહીંયા આપણને શું આપ્યું છે? સાઈન 60. તો હવે જરૂરી નથી તમે ગોખીને ગયા કે સાઈન 60, પણ ત્યાં ઓપ્શનમાં સાઈન 60 હોય જ નહીં. સાઈન 60 ની જગ્યાએ શું હોઈ શકે ભાઈ? કોસ 30 પણ હોઈ શકે. સાહેબ બે હોય તો? બે નહીં હોય, બે માંથી ગમે એ એક જ હશે. કોઈને કઈ ડાઉટ? એટલે બે જવાબ શક્ય છે, ખબર પડવી જોઈએ. કયા કયા જવાબ શક્ય છે ભાઈ? કોસ 30 અને સાઈન 60. બે માંથી જે આપ્યું હોય એ ટીક કરવાનું. આવડી ગયું? આસમ તો સાવ ઈઝી છે. જો 1 માઇનસ ટેન સ્ક્વેર 45, હમણાં જ આપણે કિંમત યાદ રાખી હતી. ટેન 30 ની કિંમત કેટલી હતી ભાઈ? 1/√3. ટેન 45 ની કિંમત યાદ રહે ને? તો ટેન 45 છે એટલે કેટલા મૂકવાના? 1. એટલે 1 નો વર્ગ. હા કે ના? ઓકે, 1 એમને વધતા ટેન 45 નો વર્ગ એટલે 1 નો. હા કે ના? 1 એમને 1 નો વર્ગ કેટલો થાય? 1 એમને 1 નો વર્ગ કેટલો થાય? 1 માંથી 1 જાય તો 1 વત્તા 1, 0/2 એટલે ઓપ્શન કયો આવે? સાવ ઈઝી. આ ડિગ્રી છે ને એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે હો ભાઈ. હાલો હાલો, એના પછીનો સમ શું આપ્યું છે ભાઈ? હવે આ દાખલો બહુ મજા આવશે. હાલો, જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે સાઈન 2a બરાબર 2 સાઈન a સત્ય બને. હવે મજા આવશે. તમારે એની જગ્યાએ અલગ અલગ કિંમત મૂકવાની છે. માનો કે સાઈન 30 લઈએ છીએ આપણે. શું લઈએ છીએ? a બરાબર કેટલા લઈએ છીએ? 30. a બરાબર કેટલા લઈએ છીએ? 30. તો જુઓ હવે સાઈન એમનમ 2 એમનમ, એની જગ્યાએ કેટલા મૂકું? 30 અંશ બરાબર. હા સોરી, a બરાબર 30 લેવાનું છે. અહીંયા લખી નાખું બા. હાલો, સાઈન એમનમ 30 દુ તો સાઈન 60 ની કિંમત કેટલી થાય? સાઈન 60 ની કિંમત √3/2. હાલો, તો અહીંયા જવાબ કેટલો આવ્યો દાબાનો? √3/2. જબા જમણી બાજુ શું છે આપણી આગળ? 2 સાઈન a. તો 2 એમનમ સાઈન એમનમ a, એની જગ્યાએ કેટલા મૂકવાના છે? 30. સાઈન 30 ની કિંમત કેટલી છે ભાઈ? અહીંયા કરી નાખીએ પેલો વાંદરો. પેલા વાંદરામાં શું હતું? 2 √2 2 √3 1 1 એટલે કેટલા આવ્યા? 1/2. તો 2 શું થઈ ગયા? જવાબ કેટલો આવ્યો? તો જુઓ તો ડાબી બાજુ ને જમણી બાજુ હરખી થઈ. ડાબી બાજુનો જવાબ કેટલો આવ્યો? √3/2. જમણી બાજુનો જવાબ કેટલો આવ્યો? તો હવે આ બે સરખું થાય નહીં. તો એ બરાબર એવી રીતના 30 નહીં આવે, 45 નહીં આવે, 60 નહીં આવે. એ બરાબર કેટલા આવશે? 0. કેમ 0? જોઈ લઈએ. ચલો, એ બરાબર આપણે સૌથી પહેલા શું લઈએ છીએ? 0. ઓકે, તો અહીંયા જે છે હું ફરીથી જ લખું એટલે ગડબડ ગોટો અને મામો મોટો થાય નહીં. હાલો, ડાબી બાજુ શું છે સમીકરણની? જરાક જોવો તો. સાઈન 2a. એ બરાબર હવે શું લઈએ છીએ? 0. તો અહીંયા 2 × 0 એટલે કેટલા થાય? સાઈન 0 થાય ને? હા કે ના? તો હવે ખોલો કોષ્ટક. આપણે 0 ની લાઈન યાદ રાખી લઈએ. પેજ નંબર શું છે? જોવો હવે કોષ્ટકની અંદર તમને સાઈન, કોસ, પછી શું આપ્યું છે? tan, કોસેક, સેક અને કોટ. હવે એની અંદર તમને શું આપ્યું છે? 0 1 0. જો 0 વાળી લાઈન જુઓ, એમાં શું આપ્યું છે? વાંચો. 0 1 0, પછી અવ્યાખ્યાયિત 1 અવ્યાખ્યાયિત, આવી રીતના આપ્યું ને. હાલો, હવે યાદ રાખો. જો અહીંયા 0 ની લાઈન કેમ યાદ રાખવાની? આપણે તો 30 45 ના 60 માટે તો ગાંધી બાપુ જોઈ લીધા. 0 ની લાઈન યાદ રાખવા માટે બહુ સિમ્પલ ફંડા છે. પેલું તમને કોષ્ટકમાં આપ્યું છે સાઈન, કોસ, tan બરાબર. પછી શું છે? કોસેક, સેક અને કોટ. કઈ લાઈન ની વાત કરીએ છીએ આપણે? તો 0 થી શરૂઆત કરવાની. 0 1 0. બોલો, શું યાદ રાખવાનું? વચ્ચે કોણ આવ્યું? 1. તો હવે અહીંયા વચ્ચે કેટલા મૂકવાના? 1. અહીંયા આવશે અવ્યાખ્યાયિત અને અવ્યાખ્યાયિત. હાલો, તો શું યાદ રાખવાનું? 0 1 0, અવ્યાખ્યાયિત 1 અવ્યાખ્યાયિત. યાદ રહી જાય, બહુ સિમ્પલ છે. 0 ની લાઈનની શરૂઆત ક્યાંથી કરવાની? તો શું યાદ રાખવાનું? 0 1 0, અવ્યાખ્યાયિત 1 અવ્યાખ્યાયિત. આનો મતલબ શું થાય? તો કે ભાઈ સાઈન 0 ની કિંમત 0, કોસ 0 ની કિંમત 1, tan 0 ની કિંમત 0, કોસેક 0 ની કિંમત અવ્યાખ્યાયિત, સેક 0 ની કિંમત 1 અને કોટ 0 ની કિંમત અવ્યાખ્યાયિત. ક્લિયર થઈ ગયું? તો તમારે શું યાદ રાખવાનું? 0 1 0, અવ્યાખ્યાયિત 1 અવ્યાખ્યાયિત. હાલો, ક્લિયર થઈ ગયું? હા કે ના?
તો હવે બધાને યાદ રહી જશે. આને હું કરી નાખું રફ. જરાક અહીંયા જુઓ sin 0 ની કિંમત કેટલી થાય. હમણાં જોઈને sin 0 ની કિંમત. તો દાબાનો જવાબ કેટલો આવ્યો. હવે જમણી બાજુ જોઈ લઈએ ભાઈ. જબા બધાય સૂત્ર બોલો. જબા બાજુ શું આપ્યું છે 2 sin a. હા કે ના. તો 2 એમ નામ sin a એની જગ્યાએ આપણે શું મૂકીએ 0 અંશ. sin 0 ની કિંમત કેટલી છે 0. હમણાં જ જોઈ તો 2 ગુણ્યા 0 એટલે કેટલા થાય. તો દાબા બરાબર જબા. તો કોના માટે તો અગર a બરાબર 0 હોય તો sin 2a બરાબર 2 sin a થાય. જો 30 મૂકો 45 મૂકો કે 90 મૂકો તો જવાબ આવે નહીં. હાલો ક્લિયર થઈ ગયું. એટલે દાબા બરાબર જબા કરવાનું હતું. હાલો ભાઈ શું કીધું છે અહીંયા 2 10 30. મને આવડતું નથી જરાક કહેજો. 2 એમ ન 10 30 ની કિંમત 10 30 ની કિંમત 1/3 √3. અને આમ નો આવડતું હોય તો ગાંધી બાપુના કેટલા વાંદરા 3. શું યાદ રાખ્યું હતું 2 √2 √3 1 10 નું સૂત્ર સાબાના છેદમાં સાબા કેટલા બાબા કેટલા એટલે 1/3. તો યાદ રાખવાનું. એટલે અહીંયા લખું છું 1/√3 એના છેદમાં 1 એમ નમ માઇનસ એમ નમ 10 સ્ક્વેર 30 છે. એટલે 10 30 ની કિંમત પાછી મૂકવાની. કેટલી મૂકવાની 1/√3. પણ એનો કરવાનો 2 કા એના છેદમાં. હા કે ના. ઓકે હવે 1 એમ નમ માઇનસ એમ નમ 1 નો વર્ગ √3 નો વર્ગ. આની પેલામાં વચ્ચે પ્લસ હતું. અહીંયા શું છે વચ્ચે. તો કેવી રીતનાનું સાદું રૂપ કેમ મળે ભાઈ. તો કે 2/√3 એના છેદમાં 3 એકા એમાંથી 1 જાય. એટલે જવાબ કેટલો આવે 2/3. √3 ની બેટા √3 તો નીકળી ગયું. 2/3. હવે આ ભાગાકારમાં છે એને કેમાં ફેરવવાનું ગુણાકારમાં. તો શું થાય 2/√3 ગુણ્યા 3/. આ ભાગાકારમાં હતું એને ગુણાકારમાં ફેરવ્યું એટલે વ્યસ્ત થયું. છેદ વિયો ગયો. અંશમાં અંશ આવી ગયો. છેદ ઉડે અહીંયા ક્યાં ક્યાં ઉડે 2 હવે 3 છે. 3 ની જગ્યાએ શું મુકાય √3 ગુણ્યા એના છેદમાં √3. તો આપણે √3/1 આ મૂકી શકીએ. અને આમ નમ બી ખબર પડે √3 કોની કિંમત છે 10 60. આપણે હમણાં જ મેં તમને યાદ રખાવી હતી ને 10 30 ની કિંમત 1/√3. 10 45 ની કિંમત 10 60 ની. હા કે ના. તો √3 એ કોની કિંમત છે ભાઈ. તો ઓપ્શન આપ્યો 10 60. ઓકે તો આપણે લખી નાખવાનું 10 60. પણ ઓપ્શનમાં 10 60 ન આપ્યું હોય તો બીજી કોની કિંમત શીખવાડું √3/1. તો હવે √3 ક્યાં આપ્યા છે. તો કે સાહેબ અહીંયા આપ્યા. આ પાબા છે કે નહીં. પાબા એમ ન એક છે શું છે સાબા. પાબાના છેદમાં સાબા કોનું સૂત્ર છે 10 નું સૂત્ર છે. કોટ નું સૂત્ર છે. અને વાંદરો કેટલામાં પેલો એટલે કે કોટ. 2 જવાબ શક્ય છે. ક્યાં તો 10 60 હશે ક્યાં તો કોટ. જો ઓપ્શનમાં 10 60 નો આપ્યું હોય તો શું આપ્યું હશે. અહીંયા 3 MCQ થઈ ગયા પૂરા. હવે 69 IMP દાખલો. કેવો IMP દાખલો 69 IMP. 3 માર્ક્સનો પૂછાય સ્ટાન્ડર્ડ બેઝિક મેથ્સ વાળાને. જે કંઈ સેક્શનમાંથી તમે ઓપ્શનમાં કાઢી શકો. 8મું ચેપ્ટર ચિંતાનો વિષય નથી. પણ ન કાઢવું હોય તો આવો દાખલો હોય તો કરી નાખવાનો. હાવ ઈઝી છે. શું કરવાનું છે ભાઈ. તો કે આપણને કીધું છે 10a + b = √3 અને 10a - b = 1/√3. પછી આપણને કીધું કે 0 ને 90 ની વચ્ચે a અને b હોય. a જે છે એ b કરતા મોટો છે. a ગ્રેટર ધેન b. તો a અને b ની કિંમત શોધો. રકમને જોઈને બીક લાગે એવું છે. પણ રકમને જોઈને બીક લાગે એવું છે. દાખલો અઘરો નથી. દાખલા શું કરવાનું તો જુઓ નાના બાળકને ખબર પડે ને એટલો ઈઝી હો. 10 કૌંસમાં a + b આપણને આપ્યું છે બરાબર √3 આપ્યું છે. √3 કોની કિંમત છે 10 માં 10 30 ની કિંમત હતી 1/√3. મને ભૂલાઈ જાય તમે યાદ દેવરાવજો. 10 30 ની કિંમત 1/. 10 45 ની કિંમત 1 અને 10 60 ની કિંમત √3. હા કે ના. તો √3 કોની કિંમત છે
નો બોલે ની માના હમ. તો અહીંયા લખી નાખીએ 10 કૌંસમાં a પ્લસ b બરાબર 10 sin. બે બાજુ 10 10 છે એટલે શું થઈ ગયું? તો સમીકરણ શું મળ્યું? a વત્તા b બરાબર આને કહી દઈએ સમીકરણ. એવી રીતના હવે બીજું સમીકરણ બનાવી નાખીએ. તો બીજું શું છે ભાઈ? 10 a માઇનસ b બરાબર 1/√3. 1/√3 કોનો જવાબ છે? બોલો. તો અહીંયા 1/√3 ની જગ્યાએ લખીએ કે 10 30. અહીંયા a માઇનસ b એમ નામ ટન ટણ તોડત 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 તોડત. અહીંયા લખી નાખીએ 10 30. 10 10. તો બીજું સમીકરણ શું મળે? a માઇનસ b બરાબર 30. 10 10 ઉડ્યો. 10 30 નથી ઉડાડવાના, 10 10 જ ઉડાડવાના છે. તો આ મળ્યું આપણને ચમીતલન. તો હવે કઈ રીતે આ દાખલો સોલ્વ કરાય? લોપ. બરાબર, આદેશ કરો તોય વાંધો નથી, પણ લોપ કરો તો વધારે સારું, હેલું પડે. આદેશ કરો તો મને કાંઈ વાંધો નથી, જવાબ તો આવી જ જશે. બરાબર, કાંઈ ચિંતાનો વિષય નથી. ઓકે, હવે આપણે સમીકરણ 1 માંથી 2 શું કરશું? ઉમેરશું કે બાદ કરતા. સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. બરાબર ને? તો સમીકરણ 1 અને 2 ને ઉમેરતા. ક્યારે ઉમેરતા લખવાનું? એક વત્તા હોય અને એક ઓછા. જો એ ને ઉડાડવા હોય તો બાદ કરતા લખો તો હાલે, પણ આપણે એ ને નહીં ઉડાડવાના. કોને ઉડાડવાના? એક પ્લસ અને માઇનસ હોય એને ઉડાડાય. તો અહીંયા a માઇનસ b બરાબર 30. હાલો, b કેમ ઉડ્યા? એક પ્લસ હતા અને એક એ કેટલી વાર છે? એટલે શું આવે? 2a બરાબર 60 ને 30. 2 ગુણાકાર બાજુ હતો a બરાબર 90/2 એટલે કેટલો આવે? 45. તેથી a બરાબર 45 અંશ. હવે પહેલા સમીકરણમાં કે બીજા સમીકરણમાં એની કિંમત મૂકીએ. કેમાં મૂકવી? પહેલા મૂકી દઈએ. તો આપણે લખીએ a બરાબર 45 સમીકરણ 1 માં મૂકતા. હાલો બોલો, સમીકરણ 1 શું છે ભાઈ? a વત્તા b બરાબર એની જગ્યાએ કેટલા મૂકું? વત્તા b બરાબર, તો b બરાબર 60 માઇનસ 45 ઇઝ ઇક્વલ ટુ. કોઈને કઈ ડાઉટ છે? આપણને એમ કીધું કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો, તમારા જવાબની યથાર્થતા ચકાસો. એટલે કારણ લખો. બેઝિકલી યથાર્થતા ચકાસો એટલે કઈ બીજું કઈ નથી. બરાબર ને? આપણને એમ કીધું sin a પ્લસ b બરાબર sin a વત્તા sin b. હવે આ વિધાન સાચું કે ખોટું? તો કે સાહેબ ખોટું. પણ એમ નહીં કરવાનું, સાબિત કરવાનું. જો અહીંયા ધ્યાન રાખો, અહીંયા a અને b બરાબર કોઈ પણ કિંમત ધારવાની. ધારો કે a બરાબર 0 લઈ શકો, b બરાબર 0 લઈ શકો, 30 30 લઈ શકો, 45 અને 30 ન લેવાય. કેમ ન લેવાય? કારણ કે 45 અને 30 નો સરવાળો કરો કેટલા થાય? 75. તમારી આગળ કોષ્ટકમાં 75 નું માપ છે, એની કિંમત છે નહીં, તો એ નહીં લેવાની. એક 45 ને બીજું 45 લઈ શકાય, કારણ કે 45 વત્તા 45 કેટલા થાય? કોષ્ટકમાં 90 ની કિંમત છે ને. એક 30 અને એક 60 લઈ શકાય, કારણ કે 30 વત્તા 60 કેટલા થાય? 90. પણ એક 60 અને બીજું 60 લેવાય કેમ? 60 ને 60 એની કિંમત છે. ક્લિયર? તો એવી લેવાની કે જેની કિંમત આપણી આગળ કોષ્ટકમાં હોય. તો હું બે 30 30 લઉં છું. a બરાબર 30 લઉં છું અને b બરાબર શું ધારું છું? 30 લઉં છું. તો પહેલા આપણે આ ડાબી બાજુ જોઈએ એટલે લખું છું બા. બોલો બધાય, શું આપ્યું છે આપણને? sin a પ્લસ sin એમ નામ a ની જગ્યાએ કેટલા મૂકું? b ની જગ્યાએ 30 ને 30. તો sin 60 ની કિંમત કેટલી થાય? તો ગાંધી બાપુના 3 વાંદરા દોડ નાખીએ, કોપી પેસ્ટ કરીને આગળ લઈ જાશું, કારણ કે કામ આવશે જ તે આપણને. બોલો કેવી રીતના? પહેલો વાંદરો કોનો હતો? 30 નો. બીજો? ત્રીજો? શું યાદ રાખવાનું? 2 √3 એક √. આવડી આ ઊભી લાઈન છે ઈ આવડિયા. હાલો, આપણે જોવાનું છે sin 60. સાબાના છેદમાં તો કેટલી આવે? √3 ના છેદમાં. તો અહીંયા લખી નાખીએ √3 ના છેદમાં 2. આ ડાબી બાજુનો જવાબ આવ્યો. બરાબર ને? હવે આપણે જમણી બાજુનો જવાબ ગોતીએ. જમણી બાજુ શું છે?
જમણી બાજુમાં છે સાઇન એ વત્તા સાઇન એ. એની જગ્યાએ કેટલા મૂકવાના? 30. હા કે ના? બી ની જગ્યાએ કેટલા મૂકવાના? 30. તો સાઇન 30 ની કિંમત કેટલી થાય? સાબાના છેદમાં કેટલા થાય? 1/2. તો 1/2 વત્તા 1/2. છેદ હરખા એટલે અંશનો સરવાળો 1 વત્તા 1 2. 2/2 2 જવાબ કેટલો આવ્યો? બે બાજુનો જવાબ સરખો આવ્યો નહીં. તો આપણે લખવાનું કે ડાબા બરાબર નથી જબા. ડાબા ડઝ નોટ ઇક્વલ ટુ જબા. મતલબ એવો કે આ વિધાન કેવું છે? ખોટું છે. ડન છે? કોઈને કઈ ડાઉટ? સાવ ઈઝી. ક્લિયર? આને આ દાખલો તમને 2 માર્ક્સમાં આવી રીતના પૂછાઈ લે. વચ્ચે ડઝ નોટ ઇક્વલ ટુ ની સાઇન હોય કીધું હોય કે સાબિત કરો, તો પછી આપણે કરવાનો રહે. બાકી ખરું ખોટું પૂછ્યું હોય અને ગોખીને ખાલી ખોટું લખી નાખ્યું તો કઈ વાંધો છે નહીં. પણ ગોખવું નહીં, બેઠે બેઠું ન પૂછવાનું તો મોતિયા મરી જાય. દાખલો ગણતા આવડવો જોઈએ. કોઈને કઈ ડાઉટ? હાલો. જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ સાઇન થીટાની કિંમત વધે. આ વિધાન સાચું કે ખોટું? તમે એમ કે સાચું, પણ કેમ સાચું? જુઓ, સાઇન 0 ની કિંમત છે 0 છે કે નહીં? બરાબર, સાઇન જ છે ને? હા. હું લખ્યું જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે. એટલે થીટા બરાબર પહેલા આપણે શું લઈએ છીએ? 0. એટલે સાઇન 0 ની કિંમત કેટલી છે? 0. હવે બીજું ગોતી લઈએ, સાઇન 30. હમણાં જ જોયું 1/2. તો કિંમત વધી કે ન વધી? હા કે ના? તો 0 થી આપણે જે 30 પહોંચ્યા તો કિંમત શું થાય? વધી. એમ તમે છેલ્લે ગોતો સાઇન 90. તો સાઇન 90 ની કિંમત 1 થાય. કેટલી થાય? તો જેમ જેમ થીટાનું મૂલ્ય વધે એમ એમ શું કહેવાય કે સાઇન થીટાનું મૂલ્ય પણ શું થાય? વધે છે. એટલે આ વિધાન કેવું છે? ખરું છે. શું છે વિધાન? ખરું છે. કેમ ખરું છે? તો કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધ્યું એમ સાઇન થીટાનો જવાબ એ શું થતો ગયો? વધતો ગયો. ડન. વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ. અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. એના પછી જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય વધે. જોઈએ ભાઈ, કોસ 0 પેલા ગોતીએ આપણે શું ગોતીએ છીએ? કોસ 0. તો આપણે યાદ રાખ્યું હતું. શું યાદ હતું? 0 1. હા, એટલે કોસ 0 ની કિંમત કેટલી આવે? 1. હવે કોસ ગોતીએ 30. કોસ નું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. તો પાબા કેટલા થાય? કર્ણ કેટલા થાય? 2. √3 ના છેદમાં 2. આપણે મૂકીએ ને અહીંયા √3 ના છેદમાં 2. √3 એટલે 1.73. 1.73 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવશે 0 point something. શું જવાબ આવે? કારણ કે અંશ કરતા છેદ કેવો છે? મોટો. તો જવાબ વધવાની બદલે જવાબ શું થયો? ઘટ્યો. કેમ? આનો આન્સર શું આવે? 0.1.73. ચલો હું કરીને દેખાડું. 173 ભાગ્યા 2 કરીએ. 2 8 16. 1 વધ્યા, 2 6 12. કેટલા વધ્યા? 1 પોઈન્ટ મૂકીને 0. 2 5 ને 10. અહીંયા 2 આંકડાને આગળ પોઈન્ટ એટલે 0.865 જવાબ આવે. કેટલો જવાબ આવે? 0.865. તો સાઇન 0 ની કિંમત 1 હતી. કોસ 0 ની કિંમત 1 હતી. કોસ 30 ની કિંમત કેટલી થાય? કિંમત વધી કે ઘટી? ઘટી. આપણને શું કીધું? મૂલ્ય વધે. તો વિધાન કેવું છે? ખોટું છે. કેમ ખોટું છે? કારણ કે આપણે લખવાનું જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ તેમ કોસ થીટાનું મૂલ્ય ઘટે. વધે. ક્લિયર થઈ ગયું? સાઇન થીટામાં વાક્ય સાચું હતું પણ કોસ થીટામાં સાચું નથી. એના પછી ચોથો ખરું ખોટું. થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા બરાબર કોસ થીટા. જોઈ લઈએ ભાઈ. એટલે આપણે લઈએ ફોર એક્ઝામ્પલ. આપણને એમ કીધું કે સાઇન થીટા બરાબર કોસ થીટા થાય. હાલો ગોતી લઈએ ભાઈ. સાઇન 30 ગોતીએ અને કોસ 30 ગોતીએ. બરાબર ને? બેની કિંમત સરખી થાય કે નહીં? તો હવે આપણે આગળ ગાંધી બાપુનો પેલો વાંદરો છે ને 30 નો. શું છે? 2
√2 2 √3 1. હાલો ડન થઈ ગયું. હવે sin 30 નું કિંમત શું થાય? સાબાના છેદમાં એટલે કેટલી આવશે? 1/2 બરાબર. cos 30 ની કિંમત √3/. તો શું આ બેન જવાબ હરખો આવ્યો? આપણને એમ કીધું કે ભાઈ બેન જવાબ હરખો આવે એટલે વિધાન સત્ય કે અસત્ય? અસત્ય. વિધાન કેવું છે ભાઈ? અસત્ય. અથવા ખરું ખોટું પૂછ્યું હોય તો વિધાન કેવું છે? ખોટું. કારણ કે કરીને આપણે આ સોલ્વ કરીને લખી શકીએ 1/2 ડઝ નોટ ઇક્વલ ટુ √3/. પણ અહીંયા એક સુધારો કર્યો હોય કે ભાઈ sin 45 બરાબર cos 45, તો વિધાન સાચું. કેમ સાચું? તો જોઈએ આપણે. ગાંધી બાપુનો બીજો 45 નો વાંદરો દોરીએ આપણે. 2 પછી હું √2 √3 1 1 1. હવે જુઓ આપણે ગોતીએ sin 45. sin નું સૂત્ર શું છે ભાઈ? સાબાના છેદમાં કર્ણ એટલે 1/2. cos 45 ની કિંમત કેટલી થાય? પાબાના છેદમાં કર્ણ 1/2. બેનો જવાબ હરખો આવ્યો? તો યાદ રાખો, જો આવું કે sin 45 બરાબર cos 45 તો કિંમત, પણ એમ કે sin θ બરાબર cos θ તો વિધાન પાછું ખોટું. તો તમને આપ્યું હોય તો ગોખવાનું નહીં. તમને ત્યાં એક્ઝામ આવું આપીએ કે sin 45 બરાબર cos 45 આપણે ગોખીને ગયા હોય કે sin θ બરાબર cos θ એટલે આપણે ખોટું કરીને આવી જઈએ. તો ગોખવાનું નહીં. શું કરવાનું? સમજવાનું. ક્લિયર થઈ ગયું બચ્ચાઓ? કોઈને કઈ ડાઉટ? ઓકે. તો આને હું અત્યારે રફ કરી નાખું છું કારણ કે આપણને કન્ફ્યુઝન થાય નહીં. આ ખાલી મેં તમને એક્સપ્લેન કર્યું કે જેથી કરીને કંઈ પૂછાય તો ગણવાનું, જવાબ આમને આપવાનો નહીં. ઓકે. લાસ્ટ a બરાબર 0 માટે કોટ a અવ્યાખ્યાયિત. મતલબ એવું કહે છે કે a ની જગ્યાએ આપણે કેટલું મૂકવાનું છે? કોટ 0. તો કોટ 0 બરાબર શું આવે? અવ્યાખ્યાયિત આવે ને. તો આપણને કોટ 0 બરાબર શું કીધું? અવ્યાખ્યાયિત. મતલબ એવો કે વિધાન કેવું છે? ખરું છે અથવા તો સત્ય છે. દાખલો થઈ ગયો પૂરો અને સ્વાધ્યાય 8.2 પણ થઈ ગયું પૂરું. કોઈને કઈ ડાઉટ? કરી નાખો હાલો ફટાફટ. Painted, Painless Learning.